નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઓનલી ખેડૂત માહિતી યુટ્યુબ સમાચાર ઉપર। અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। ત્યારે મિત્રો, હવે આજે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરીશું। તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો, મફત રાશન હવે બંધ। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો મિત્રો, હવે મફત રાશન બંધ કરવાને લઈને મોટા અપડેટ મળી રહ્યા છે। મિત્રો, વાત કરવામાં આવે વિસ્તૃતમાં આ સમાચારની તો મિત્રો, હવે સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રાશન, મફત વીજળી, મફત બસ સેવા અથવા રેલવે સહિતની ઘણી યોજનાઓ મિત્રો બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। મિત્રો, આપ સૌ જાણો જ છો કે દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે। મિત્રો, આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કીમોને લાંચ ગણાવી છે। ત્યારે મિત્રો, માનવામાં આવે છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવવી પડી શકે છે। એટલે કે મિત્રો, હવે મફતની જે સ્કીમ છે તેને લઈને સુપ્રીમ કોર્ટે આકરી ઝાટકણી કાઢી હતી, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, અન્ય મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર મળી રહ્યા છે મિત્રો, ખેડૂતોને 0% વ્યાજે લોન આપવામાં આવશે। જી હા મિત્રો, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું છે કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ખેડૂતોને વગર વ્યાજે લોન આપશે। જ્યાં મિત્રો, વાત કરવામાં આવે તો જ્યાં મફત લોન સહાય યોજના છે, જેમાં રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂત સભાસદો માટે આ જાહેરાત કરવામાં આવી છે। ત્યારે મિત્રો, જે મુજબ 1000 કરોડ રૂપિયાની લોન ખેડૂતોને 0% વ્યાજે 1 વર્ષ માટે આપવામાં આવશે। ત્યારે મિત્રો, ખેડૂતોને 1 હેક્ટર દીઠ ₹10,000 અને 5 હેક્ટર દીઠ સહાય મળશે। મિત્રો, આના માટે કોઈ માર્ગેજ કે અન્ય ડોક્યુમેન્ટ પ્રક્રિયા કરવાની રહેશે નહીં। ત્યારે મિત્રો, 2 લાખ ખેડૂતોને આ લાભ મળવા જઈ રહ્યો છે। તે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો, મફત સિલાઈ મશીન યોજનાને લઈને। જ્યાં મિત્રો, ભારત સરકાર દ્વારા અનેક યોજનાઓ જ્યારે ચલાવવામાં આવી રહી છે, ત્યારે તેમાંથી મિત્રો એક બીજી સહાય યોજના છે મફત સિલાઈ મશીન। જ્યાં મિત્રો, વાત કરવામાં આવે તો ભારત સરકારે 2025 માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજનાની જ્યારે જાહેરાત કરી છે, ત્યારે મિત્રો 15,000ની આર્થિક સહાય આપવામાં આવશે, જેમાં મિત્રો તેઓને રોજગાર અને સ્વરોજગારની તક મળી શકે। ત્યારે મિત્રો, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ pmvishwakarma.government.in પર જઈને તમારે અરજી કરવાની રહેશે। જ્યારે મિત્રો, તમે અરજી કરો છો ત્યારે 15મી જાન્યુઆરી 2025થી 31મી માર્ચ 2025 સુધી તમે અરજી કરી શકાશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે ડુંગળીના ભાવને લઈને મોટા સમાચાર। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં ઘણો ઘટાડો થવાનો છે। મિત્રો, જેમાંથી લગ્ન અને બીજા પ્રસંગોમાં લોકોને સારી એવી રાહત મળવાની છે। ત્યારે મિત્રો, હવે નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં 10થી 15 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે। ત્યારે મિત્રો, વાત કરવામાં આવે ડુંગળી વિશે તો હાલમાં જ તેની નિકાસ પર જે પ્રતિબંધ હતો તેને હટાવવામાં આવે છે। તો મિત્રો, હવે ડુંગળીના ભાવ હાલમાં આસમાને છે, પરંતુ આવનાર સમયમાં તે ઘટી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે ખેડૂતોનું બધું દેવું માફ। જી હા મિત્રો, મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરાના સંકલ્પ પત્રમાં ભાજપ દ્વારા જો ભાજપની સરકાર બનશે તો બહેનોને દર મહિને 2100 રૂપિયા આપવાની જાહેરાત થઈ છે। સાથે જ મિત્રો, ખેડૂતોના દેવા માફીની પણ જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, હાલ ભાજપ સરકાર દ્વારા મહારાષ્ટ્રમાં દર મહિને બહેનોને 1500 રૂપિયા ચૂકવી રહી છે। ત્યારે મિત્રો, મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર દર મહિને બહેનોને 1250 રૂપિયા ચૂકવી રહી છે। તો મિત્રો, વાત કરવામાં આવે તો જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી છે, ત્યારે મિત્રો, વાત કરવામાં આવે તો હાલમાં જ લોકોએ કહ્યું કે ઘરના ઘંટી ચાટીને બહારના લોટ, ત્યારે મિત્રો, બહારના રાજ્યોને ગોળ અને ગુજરાતને ખોળ તેવી પરિસ્થિતિ હાલમાં સામે આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે અંબાલાલ પટેલની મોટી આગાહી। તો મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે તારીખ 23થી 25 નવેમ્બરમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે। મિત્રો, પશ્ચિમી વિક્ષેપના કારણે લઘુત્તમ મહત્તમ તાપમાન ઘટી શકે છે। તો મિત્રો, વાત કરવામાં આવે તો જેમાં ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 100 ડિગ્રી રહેવાની જ્યારે શક્યતા દેખાઈ રહી છે। તે મિત્રો, આગાહી મુજબ 29 નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધી શકે છે, જેમાં મિત્રો 29 નવેમ્બર પછી લઘુત્તમ તાપમાન 8થી 10 ડિગ્રી રહેવાની સંભાવના હાલમાં દેખાઈ રહી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે।